મિત્રો, અડધી રાત્રે ભૂરા ભરવાડની ભેંસ કે જે ગામના સ્મશાનમાં જઈને ચોંટી જાય છે અને પછી તો ભૂરો ભરવાડ તેને ત્યાંથી હટાવવાની ઘણી બધી કોશિશ કરે છે, પણ ભેંસ ત્યાંથી એક ડગલું ચાલતી નથી. અને પછી ભૂરો ભરવાડ એના ગામમાં આવીને વાત કરે છે ત્યારે ગામના ડોસાઓ કહે છે કે ત્યાં તો માથા વગરનો ખવીસ ત્યાં આપણા સ્મશાનમાં રહે છે અને ગમે તેવાને પછાડીને મારી નાખે છે. અને પછી આ ગામના કોઈપણ માણસ ત્યાં રાત્રે ભેંસને લેવા જવા માટે તૈયાર થતા નથી. પણ મારી સદી પછી જે ઇતિહાસ રચે છે તો મિત્રો સરસ મજાની ઘટના છે, ચાલો તેને વિસ્તારથી જોઈએ. નમસ્કાર મિત્રો, રાપરમાં આવેલું પંખીના માળા જેવડું એક નાનકડું ગામડું ગામ છે અને આ ગામમાં 18 વરણના લોકો રહે છે. અને આ ગામની બહાર એક સ્મશાન છે અને આ સ્મશાનમાં દિવસે તો હર કોઈ જાય છે, પણ જ્યારે રાત પડે ત્યારે કોઈ ત્યાંથી નીકળવાની હિંમત કરતું નથી. અને આ ગામના અમુક જૂના જે ડોસા છે તેમનું એવું કહેવું છે કે આપણા ગામના સ્મશાનમાં માથા વગરનો ખવીસ રહે છે અને રાત્રે ત્યાં જઈએ ને તો પછાડીને મારી નાખે છે, માટે રાત્રે ત્યાં જવું નહીં. અને આવી વાતો ત્યાં ઘણા વર્ષોથી થતી આવતી હતી, પરંતુ ગામનો કોઈ એવો એક પણ માણસ ન હતો કે જેણે આવી ઘટના નજરો-નજર જોઈ હોય. માત્ર વાતોના આધારે આવું બધું થઈ રહ્યું હતું. અને એ ગામમાં એક ભૂરો ભરવાડ કે જેની ખૂબ દુબળી દશા છે અને ઘણો ગરીબ છે, તેથી તે હંમેશા કામની શોધમાં રહેતો. અને હવે તેને એક એવું કામ મળી ગયું છે કે જેનાથી તે ખૂબ જ રાજી થઈ ગયો છે, કારણ કે આ ગામના જે મુખી છે એ મુખીને 10-15 જેટલી ભેંસો છે અને આ ભેંસોને નવડાવવાની, એનું છાણ ભરવાનું અને એ ભેંસોને દોવાની, આવું એનું કામ. અને જો ચરામણ ઓછું હોય તો ભેંસોને લઈ અને વગડે આજુબાજુમાં ચારવા માટે જાય, આવું આ ભૂરાનું રોજનું નિત્યક્રમ થઈ ગયું છે. અને હવે તેને પૈસાની થોડા ઘણી છૂટ થઈ ગઈ છે, તેથી આ ભૂરો ભરવાડ હવે આરામથી પોતાની જિંદગી જીવી રહ્યો છે. અને આમ કરતાં કરતાં એક દિવસની વાત છે ને ઘટના એવી બને છે કે બળબડતા ઉનાળાના તાપમાં આ ભૂરો આ ભેંસોને લઈ અને વગડે તે ચારી રહ્યો હોય છે અને તેને થોડીક ઊંઘ આવે છે, તેથી તે આરામથી સૂઈ જાય છે. અને આમ કરતાં કરતાં હવે સાંજ પડવાની તૈયારી થઈ ગઈ છે અને સંધ્યા ટાણું થવા આવ્યું છે. તેથી જ્યારે પંખીઓ કલરવ કરવા લાગ્યા ત્યારે તે અચાનક જાગી જાય છે ને જાગીને આકાશ સામું જુએ છે. ત્યાં તો કહેવા લાગ્યો કે અરે રે ભાઈ, આ તો ગજબ થઈ ગયો, આ તો સાંજ પડવા આવી અને અત્યારે તો ભેંસોને દોવાનો સમય થયો છે. હવે ઝટ અહીંયાથી ભેંસોને લઈને નીકળવું પડશે. આમ કહીને પોતાની બધી ભેંસોને ભેગી કરીને ચાલતો થયો. ત્યારે તેના મનમાં શંકા પડી કે હું જ્યારે સવારમાં ભેંસોને લઈને આવ્યો ત્યારે મારી પાસે તો 11 ભેંસો હતી અને હવે 10 કેમ છે? અને પછી તેને ખબર પડી ગઈ કે એક ભેંસ તેની ઓછી છે. તેથી તે આજુબાજુમાં જોવા લાગ્યો, પણ ક્યાંય ભેંસ મળી નહીં. તેથી તે ગામના પાદર સામું આવ્યો અને પાદરેથી સ્મશાન સામું જેવો તેને ડગલા માંડ્યા ત્યારે તેને ખબર પડી ગઈ કે ભેંસ સ્મશાન બાજુ ગઈ છે, કારણ કે એ ભેંસના પગલાં એ બાજુ ગયેલા હતા. તેથી તે લાકડી લઈ અને દોડતો દોડતો સ્મશાનમાં પહોંચી ગયો અને સ્મશાનમાં જેવો પહોંચ્યો ત્યાં તો દૂરથી તેની ભેંસ ત્યાં ચરતી દેખાણી. તેથી તે હરખમાં આવ્યો અને કહે છે કે અંધારું થવા આવ્યું છે અને એક બાજુ આ ગામના માણસો એવો કહે છે કે આ સ્મશાનમાં તો માથા વગરનો ખવીસ રહે છે અને તે માણસોને પછાડીને મારી નાખે છે, માટે મારે અહીંયાથી નીકળી જવું જોઈએ. આમ આટલો વિચાર કરીને તે દોડતો દોડતો એ ભેંસની પાસે પહોંચ્યો અને ત્યાં પહોંચી અને ભેંસને પાછળ 2 લાકડીઓ મારે છે અને કહે છે કે ખબર નથી પડતી? અરે બધી ભેંસો ત્યાં ચરે છે તો તારે એકલીને અહીંયા આવવાની શી જરૂર? ચાલ હવે. આમ કહીને ભેંસને દોરીને ચાલ્યો અને ચાલતો ચાલતો સ્મશાનની વચ્ચોવચની જગ્યા ઉપર આવ્યો અને ત્યાં જ ભેંસ ઊભી રહી ગઈ. ત્યારે તે ભેંસને 2 બીજી લાકડીઓ મારે છે, પણ ભેંસ ત્યાંથી હલતી નથી. તેથી ભેંસના ગળામાં દોરડું છે તે પકડી અને તે ઘણું બધું ખેંચે છે, પણ ભેંસ તેના 4 પગ ત્યાં ચોંટાડી દીધા છે અને હલવાનું નામ લેતી નથી. પછી તો તેણે ભેંસને ઘણી મારી, પણ ભેંસ પૂંછડું ઊંચું કરીને ભાગવા તો ઘણી જાય છે, પણ ત્યાંથી હલી શકતી નથી. તેથી તે સમજી ગયો કે નક્કી અહીંયા કંઈક ઘટના બની છે ને મારી ભેંસ ભડકી તો છે અને તેના ડોળા જોઈને મને ખબર પડે છે કે તેની સામું કંઈક આવીને ઊભું રહી ગયું છે, નહીંતર મારી ભેંસ આમ તો ચોંટી ના જાય. અરે 1 વર્ષથી આની ચાકરી કરું છું. પછી તે હાથમાં લાકડી લીધી અને દોડતો દોડતો પાછો પેલી જે બીજી ભેંસો હતી એને લઈ અને ઘરે આવે છે અને મુખીને કહે છે કે મુખી બાપા, આવી ઘટના બની છે અને સ્મશાનની વચ્ચોવચ્ચ તમારી ભેંસ ચોંટી ગઈ છે, પૂંછડું ઊંચું કરીને ઊભી છે, પણ ત્યાંથી એક ડગલું હલી શકતી નથી. અને ત્યારે જ્યારે આટલા શબ્દો મુખીને કહ્યા ત્યાં તો ગામના આજુબાજુના માણસો ભેગા થઈ ગયા
અને કહેવા લાગ્યા કે શું થયું છે, શું થયું છે? ત્યારે એકે બીજાને ત્રીજાને આમ આખા ગામમાં પવન વેગે વાત ફેલાઈ ગઈ કે મુખીની ભેંસ આપણા ગામના સ્મશાનમાં ચારે પગે ચોંટી ગઈ છે, નથી હલતી કે નથી ત્યાંથી ખસતી. અને ત્યારે મુખી કહે છે કે આપણે આખું ગામ ભેગું મળી અને સ્મશાનમાં જઈએ, અને હવે કાળી અંધારી રાત છે, માટે ભેંસને લેવા તો જવું પાડશે ને? ત્યાં તો ગામના ડોસાઓ આગળ આવીને કહેવા લાગ્યા કે મુખી, લાગે છે કે તમને તમારો જીવ વહાલો નથી, અને જો જીવ વહાલો હોત ને તો આ ભેંસને લેવા માટે તમે જાત નહીં. અને ત્યારે મુખી કહે છે કે મને મારો જીવ તો વહાલો છે, પણ મારા જીવથી એ વધારે વહાલી તો મારી ભેંસ છે, કે જેના લીધે આ આખા એ ગામમાં મારી 10 ભેંસોનું દૂધ પહોંચે છે, અને તમે આરામથી એ દૂધને પીઓ છો. તો શું આજે તે મુસીબતમાં છે તો એને લેવા માટે જવું ના જોઈએ? ત્યારે આ બાજુ ભૂરો ભરવાડ તો ચોધાર આંસુડે રડે છે ને કહે છે કે મુખી બાપા, મને માફ કરી દેજો. મેં જાણી જોઈને ત્યાં આ ભેંસને નથી મોકલી, પણ ખબર નહીં તે ત્યાં કેમ પહોંચી છે, અને એને હું લેવા ગયો ને તો તે સ્મશાનના વચ્ચોવચ્ચ એવી ચોંટી છે કે તે એક ડગલું હાલતી નથી. અને ત્યારે ગામમાં આવી બધી વાતો થવા લાગી, પણ કોઈ આ ભેંસને લેવા જવા માટે આ ગામમાંથી તૈયાર થતો નથી. ત્યારે મુખી કહે છે કે શું આપણા ગામમાં કોઈ એવો મરદ માણસ નથી કે જે આ ભેંસને લેવા માટે સ્મશાન ઘાટમાં પહોંચે? અને ત્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યારે એક 31 વર્ષનો જુવાન કે જે આગળ આવ્યો અને આગળ આવીને કહે છે કે બસ મુખી બાપા, આ ગામમાં હજુ હું જીવું છું, અને જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે તમારી ભેંસનો વાળ વાંકો કરી જાય. મુખી, હું તમારી ભેંસને લેવા જાઉં છું, મને તમે ખાલી એક ફાનસની બત્તી આપો. અને ત્યારે એ સમયમાં ફાનસ અને તેને હાથમાં લીધી અને પછી કહે છે કે મુખી, ખાલી 5 મિનિટ ઊભા રહેજો, મારા ઘરમાં જઈને આવું છું. આટલું કહી અને પછી પહોંચ્યો પોતાના ઘરમાં, અને ઘરમાં જઈ અને પોતાના બાપ દાદા વખતની માતા સધીનું જે ફળિયું હતું તેની સામું જોઈને કહે છે કે જોજે માડી, ભેંસ સ્મશાનની વચ્ચોવચ્ચ ચારે પગે ઊભી થઈ ગઈ છે ને તો નક્કી ત્યાં કંઈક તો ઘટના બની છે, પણ મારી સધી જો ખાલી એક દોડ-જાર આપે ને તો હું એમ માની લઈશ કે મારી સધી સ્મશાનમાં મારી હારે આવે છે. અને આટલું કહીને દોડ-જાર લીધી ત્યાં તો સધીએ રજા આપી કે જા મારા દીકરા, સ્મશાનમાં તું પહોંચે એ પહેલાં હું સધી પહોંચું છું, અને જો એ ભેંસને જીવતી પાછી ઘરે ના લાવું તો મારું નામ સધી નહીં. અને પછી પેલો માણસ પાછો મુખીના ઘરે પહોંચ્યો અને કહે છે કે લાવો મુખી બાપા ફાનસ. અને પછી એક હાથમાં ફાનસ, બીજા હાથમાં લીધો છે સળગતો કાકડો, અને આ સળગતી મશાલ લઈ અને ચાલતો ચાલતો માં સધીના ગુણગાન ગાતો ગાતો માણસ સ્મશાન બાજુ ચાલી નીકળ્યો. પણ આ બાજુ ગામના ડોસાઓ અને વડીલો અને અમુક યુવાનો કહેવા લાગ્યા કે નનામી તૈયાર કરીને રાખો, હવે ભેંસ તો મરશે, પણ ભેંસની સાથે સાથે પેલો ગામનો યુવાન પણ મરશે, અને માતા સધીનો મોટો ભૂવો થઈ ગયો છે, હવે કોણ જાણે એને કોણ બચાવશે? મને નથી લાગતું કે તે જીવતો પાછો આવે. અને આમ કરતાં કરતાં પેલો માણસ એક હાથમાં મશાલ ને બીજા હાથમાં ફાનસ આમ પહોંચે છે ત્યાં સ્મશાનમાં, અને જઈને જુએ છે તો હજી પણ ભેંસ તેની ત્યાં ચોંટી રહી છે, અને તેનું પૂંછડું ઊંચું કરીને પટપટાવે છે. દોડવાની તો ઘણી કોશિશ કરે છે, પણ ત્યાંથી હલી શકતી નથી. અને ત્યારે માતા સધીનો ભૂવો ત્યાં પહોંચી જાય છે અને કહે છે કે હે માં સધી, તારું નામ લઈ અને આ ભેંસના માથે હાથ મૂકું છું, એને ગમે તેણે પકડી હોય પણ એને તું છૂટી કરી નાખજે. અને આમ કહીને ભેંસના માથે હાથ મૂક્યો, અને પછી દોરડું પકડીને કહે છે કે ચાલ ઘરે. ત્યાં તો ભેંસ હજુ પણ ચોંટેલી છે અને ત્યાંથી હલવાનું નામ લેતી નથી. અને ત્યારે માતા સધીનો ભૂવો કહે છે કે હે માં સધી, તું અહીંયા હાજર થા અને આ ભેંસને છોડાવવામાં આવ, નહીંતર કોણ જાણે આ શમશાનમાં શું છે એ તો મને ખબર નથી, પણ આ ભેંસને ભક્ષી જશે. અને અહીંયાથી જો ખાલી હાથ ઘરે ગયો ને તો ગામના માણસો મને મેણા મારશે કે સધીનો ભૂવો થઈ ગયો હતો અને ભેંસને લીધા વગર પાછો આવ્યો. ત્યારે મારી સંધના વાજાની સધી કે ત્યાં આવીને બે અવાજ કર્યો કે હે મારા ભૂવા, સૌથી પહેલાં તો તને ધન્યવાદ કહેવા છે કે તારા સધીના નામ ઉપર તું અહીંયા એકલો શમશાનમાં આવી ગયો છે, અને તું એકલો શમશાનમાં આવ્યો હોય અને જો મારું નામ લઈને આવ્યો હોય ને, અને હું સંધના વાજાની સધી તને અને આ ભેંસને જો અહીંયાથી જીવતા ગામમાં ના મોકલું ને તો મને સધીને ઓળખે કોણ? સાંભળ મારા ભૂવા, ભેંસના પગ નીચેથી તું એક મુઠ્ઠી રેતની ભર અને મારા સધીનું નામ લઈને ભેંસના ઉપર ઘા કર, અને ગમે તેણે ભેંસને રોકી હોય પણ જો એક હાકોટો કરીને અહીંયાથી ભેંસને છૂટી ના કરું ને તો મને સધીને ઓળખે કોણ?
અને આમ આટલું કહેતાની સાથે તો આખું ગામ નમી પડ્યું ને કહે છે કે ભુવાજી, અમે તૈયાર છીએ, પણ તમારી સધીએ ભેગા રહીને આ કરાવવું પડશે. ત્યારે મા સધી કહે છે કે હું સધી તમારા ભેગી છું ને, આટલું કરી નાખો અને જીવનમાં અડધી રાત્રે શમશાનમાં જઈને ખાટલો ઢાળીને ઊંઘો, અને જો કોઈને કોઈ પડછાયો પણ જોવા મળે ને તો મને સધીને કહેજો. અને આમ માતા સધીના કહેવા પ્રમાણે ગામ લોકો કરે છે, અને પછી ત્યાં ગામમાં બધી વાતે લીલાલહેર થાય છે, અને ભૂરો ભરવાડ તો માતા સધીનો સેવક બની જાય છે. તો મિત્રો, આ હતો મા સધીમાનો ઇતિહાસ. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.